ઘરમાં સુખ સમૃદ્ધિ જાળવી રાખવા માટે કાચબાને શુભ માનવામાં આવે છે, કારણ કે તે ભગવાન વિષ્ણુના કાચબાના અવતારનું સ્વરૂપ છે, જેથી મદદથી સમુદ્ર મંથનમાંથી દેવી લક્ષ્મી પ્રગટ થયા. વાસ્તુશાસ્ત્રમાં પણ તેનું ખૂબ મહત્વ છે. માન્યતાઓ અનુસાર ઘરમાં, મંદિરમાં કાચબા અથવા અષ્ટધાતુથી બનાવેલા કાચબાનો ફોટો પણ રાખવામાં આવે છે. તેને પાણીથી ભરેલા પિત્તળ અથવા અષ્ટધાતુના વાસણમાં રાખવું શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ધન પ્રાપ્ત થાય છે અને શત્રુઓનો નાશ થાય છે. ઘર અને દુકાનમાં મુખ્ય દ્વાર પર કાચબાનું ચિત્ર લગાવવાથી આર્થિક લાભ અને વેપારમાં સફળતા મળે છે. તો ચાલો જાણીએ તેને ઘરે રાખવાના ફાયદા. ઘરમાં કાચબાને રાખવામાં વિવિધ ફાયદાઓ જાણ્યા પહેલાં વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ બોક્સમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો અને વિડીયોને કૃપા કરી અંત સુધી જોતા રહેજો. 1 નંબર, ઘરમાં ક્રિસ્ટલનો કાચબો રાખવાથી ધન સંબંધિત મુશ્કેલીઓ દૂર થાય છે અને પરિવારના સભ્યનું આયુષ્ય વધે છે. 2 નંબર, વાસ્તુનું માનવું છે કે કાચબો લાંબો સમય જીવે છે, જેના કારણે ઘરમાં રાખવાથી પરિવારના સભ્યોની ઉંમર વધે છે. એવું કહેવાય છે કે તેને રાખવાથી ઘરનું સૌભાગ્ય વધે છે, તેથી તેને ઘર અથવા ઓફિસમાં રાખવું ફાયદાકારક માનવામાં આવે છે. 3 નંબર જોઈએ તો, જો ઘરમાં કે ઘરના સભ્યો વચ્ચે કોઈ પણ કારણસર ઝઘડો થાય છે તો તેને દૂર કરવા માટે ઘરમાં 2 કાચબાની જોડી રાખો. આમ કરવાથી એકબીજા વચ્ચે રોજની લડાઈ જલ્દી ખતમ થઈ જશે અને પરસ્પર પ્રેમ વધશે. 4 નંબર જોઈએ તો, જો તમને ઘણા પ્રયત્ન કરવા છતાં પણ તમારા કેરિયરમાં પ્રગતિ નથી મળી રહી તો તમારે ઘરમાં કાચબો રાખવો જોઈએ. તેને રાખવાથી તમારા કામોમાં વધારો થશે. 5 નંબર છે કે વાસ્તુ કહે છે કે કાચબો લાંબુ આયુષ્ય ધરાવતું શાંતિ પ્રિય પ્રાણી છે, જેને રાખવાથી ઉત્તર દિશામાં શુભ ફળ મળે છે, કારણ કે આ દિશામાં દેવી લક્ષ્મીની દિશા માનવામાં આવે છે. કાચબો ધન પ્રાપ્તિનું સૂચવે છે. જો કોઈને પૈસા સંબંધી સમસ્યા હોય તો તેને ક્રિસ્ટલ કાચબો લગાવવો જોઈએ. ફેંગશુઈ અનુસાર તેને બેડરૂમમાં રાખવાથી ભૂલ ક્યારેય ના કરવી જોઈએ. જો તમે તેને બેડરૂમમાં રાખશો તો તેની વિપરીત અસર તમારા પર પડશે, જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તે ઘર માટે પણ હાનિકારક હોઈ શકે છે. કાચબાને બેસાડવા માટે સૌથી સારી જગ્યા ઘરનો ડ્રોઈંગ રૂમ છે. ઘરમાં રાખેલા કાચબાનું મુખ ઘરની અંદર હોવું જોઈએ. 6 નંબર જોઈએ, કાચબો રાખવાથી નોકરીમાં સફળતા મળે છે અને ઘર પરિવારને ખરાબ નજરથી બચાવે છે. ઘરમાં સુખ શાંતિ જળવાય છે. 7 નંબર જોઈએ તો, નવો બિઝનેસ શરૂ કરતી વખતે ઘર કે ઓફિસમાં ચાંદીનો કાચબો રાખવો શુભ ગણાય છે. તેનાથી ધનની સ્થિરતા જળવાઈ રહે છે. 8 નંબર, ફેંગશુઈ અનુસાર કાચબાને યોગ્ય દિશામાં ન રાખવામાં આવે તો ધન લાભની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે. 9 નંબર જોઈએ, ઘરને ઓફિસના પાછળના ભાગમાં કાચબો રાખવાથી અપાર ઉર્જાનો અનુભવ થાય છે અને બધા કામોમાં સફળતા પાર થાય છે અથવા પાર પડી જાય છે. 10 નંબર, ફેંગશુઈ અનુસાર કાળા રંગનો કાચબો ઉત્તરમાં ગ્રીન, ડ્રોઈંગ પૂર્વમાં રેડ, ફિનિશિંગ દક્ષિણમાં અને સફેદ ચિત્તાને પશ્ચિમ દિશામાં રાખવો જોઈએ. 11 નંબર જોઈએ તો, કેરિયરમાં ખૂબ જ પ્રગતિ ઈચ્છતા હોય તો ઉત્તર દિશામાં કાળા રંગનો કાચબો રાખવો જોઈએ. 12 નંબર જોઈએ તો, ઘરના મુખ્ય દ્વાર પર પશ્ચિમ દિશામાં કાચબો રાખવાથી સુરક્ષા મળે છે. 13 નંબર જોઈએ તો, કાચબો ગુડલકનું પ્રતીક છે. ખાસ પ્રકારના માંદા કાચબા જેવા પીઠ પર તેના બચ્ચા હોય
કે તે પ્રજનનનું પ્રતીક છે. તેનાથી સંતાનમાં સુખી મળે છે. 14 નંબર જોઈએ તો ક્રિસ્ટલ કાચબો દક્ષિણ પશ્ચિમ કે ઉત્તર કે પશ્ચિમ રાખવો અને લાકડાનો પૂર્વ કે દક્ષિણ પૂર્વ દિશામાં રાખવાથી પરિવારમાં તાલમેલ વધે છે. 15 નંબર જોઈએ તો માટીનો કાચબો રાખવાથી બીમારીઓ દૂર થાય છે. માટીનો કાચબો ઉત્તર પૂર્વ કે દક્ષિણ પૂર્વ દિશામાં રાખવામાં જોઈએ અથવા રાખવો જોઈએ. 16 નંબર જોઈએ તો મિશ્ર ધાતુનો કાચબો ઉત્તર દિશામાં રાખવો જોઈએ. 17 નંબર જોઈએ તો કાચબાને રાખવામાં દિશા સંબંધિત કોઈ સમસ્યા આવતી હોય તો સૌથી શ્રેષ્ઠ છે કે તેને દરવાજા તરફ મોં રાખી મૂકો. 18 નંબર જોઈએ તો ફેંગશુઈ અનુસાર ઘરનો મુખ્ય દ્વાર હંમેશા પૂર્વ દિશામાં હોય છે, જે શુભ ગણાય છે અને તે કાચબા મુજબ રાખવાથી શુભ પરિણામો મળે છે. 19 નંબર જોઈએ તો કાચબાને હંમેશા પાણીમાં રાખવો જોઈએ. કાચબાને ધાતુના વાસણમાં રાખી પાણી ભરવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે. 20 નંબર જોઈએ તો કાચબાની મૂર્તિઓ સકારાત્મકતા આકર્ષવા અને ઘરને નકારાત્મક ઉર્જાથી બચાવવા માટે જાણીતી છે. 21 નંબર જોઈએ તો વાસ્તુ અનુસાર જો તમે કાચબાની આકૃતિને પાણીમાં રાખો છો તો તેનાથી બમણી હકારાત્મક અસર થશે. 22 નંબર જોઈએ તો બેડરૂમમાં કાચબાની મૂર્તિ રાખવાથી અનિદ્રા સામે લડવામાં મદદ મળે છે. 23 નંબર જોઈએ તો તમે કૃત્રિમ ધોધ અથવા માછલીની ટાંકી પાસે કોઈ પણ પ્રકારના કાચબાની આકૃતિ રાખો છો ને તો તે કાચબાની શક્તિને વિસ્તૃત કરશે. 24 નંબર જો તમારે તમારી કારકિર્દીને આગળ વધારવાની જરૂર હોય તો તમારે તેને ઉત્તર દિશામાં રાખવું જોઈએ. 15 નંબર જોઈએ તો ચીની અને હિન્દુ પૌરાણિક કથાઓમાં કાચબાને શુભ માનવામાં આવે છે. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન વિષ્ણુનો બીજો અવતાર છે. કુર્મ અવતાર કાચબાનું રૂપ હતું. કાચબાની પ્રતિમા પાણીમાં રાખવા જોઈએ. તેને કાચબાના બાઉલ અથવા પ્લેટમાં રાખી શકાય છે. કેટલાક પ્રાણી અને રંગબેરંગી પથ્થરો સામેલ છે. 26 કાચબાને પાણીમાં રાખવાથી તેની સકારાત્મક અસર બમણી થાય છે. આનાથી તે સુંદર દેખાય છે અને વાસ્તુશાસ્ત્ર અનુસાર તે તમારા ઘરમાં શાંતિ, સંવાદિતા, લાંબુ આયુષ્ય અને રોકડ લાવે છે. કાચબાને અત્યંત શુભ માનવામાં આવે છે. આમ એવું કહેવાય છે કે વાસ્તુ ટિપ્સ મુજબ રાખવાથી અજાયબીઓ પણ થઈ શકે છે. તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નીચે કમેન્ટ બોક્સમાં એકવાર જય શ્રી વિષ્ણુ અથવા નારાયણ લખી નાખજો. વિડીયો જોવા બદલ આપનો